દિશા ડોન બોસ્કો સંસ્થામાં બાળલગ્ન અટકાવવા અંગેનો વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લામાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ જિલ્લામાં બાળલગ્ન સંપૂર્ણપણે અટકાવવા માટે કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આગામી 31ના પૂર્વે જિલ્લામાં મોટા પાયે લગ્ન સમારોહ યોજાતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને સામાજિક જાગૃતિ લાવવા અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને દિશા ડોન બોસ્કો કવાંટા સહિત ઉપક્રમે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સંસ્થાના રેક્ટર ફાધર ડૉક્ટર મયંક પરમાર તથા એની જોસેફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર જિલ્લા બાળ સુરક્ષા પર એકમમાંથી આવેલા હિનાબેન, આઉટરીચ વર્કર વૈશાલીબેન, ORW તથા ચાઇલ્ડ લાઇન 1098માંથી કાઉન્સિલર મનીષાબેન તથા મુકેશભાઈ અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર એગ્નલ આ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા। આ પ્રોગ્રામમાં 70 છોકરીઓ અને 46 છોકરાઓ હાજર રહ્યા હતા અને ત્યારબાદ બાળલગ્ન વિશેની માહિતી એની જોસેફ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી અને શિક્ષણ તથા પોષણ બાબત પર માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ રેક્ટર ડૉક્ટર મયંક પરમાર દ્વારા 71 ગામોમાં બાળલગ્ન વિશેનો રથ કર્યો હતો। તે વિશે પણ વિવિધ પ્રોગ્રામો કરીને લોકોને બાળલગ્ન વિશે જાગૃત થાય તે વિશેની જાણકારી આપવામાં આવી હતી। જિલ્લા બાળ સુરક્ષા એકમમાંથી આવેલા વૈશાલીબેન બાળકી યોજનાઓ વિશેની માહિતી આપી હતી। ચાઇલ્ડ લાઇન 1098 વિશેની માહિતી મનીષાબેન ચાઇલ્ડ લાઇન કાઉન્સિલ દ્વારા આપવામાં આવી હતી। સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર હસમુખભાઈ બાળ લગ્ન વિશેની પ્રતિજ્ઞા લેવડાવી અને છેલ્લે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમને પૂરો કરવામાં આવ્યો હતો।